શૈલેષભાઈ શાહ, બેંગ્લોરથી. તમારો સવાલ છે કે 12 પ્રકારના તપથી જીવ પૂર્વ બંધ કર્મોનો ક્ષય કરે છે તે જાણ્યું, પણ શું તપ કરવાથી પુણ્ય પણ ઉપાર્જન થાય છે? તો તે કઈ રીતે? હા શૈલેષભાઈ, તપ કરવાથી કર્મની નિર્જરા થાય છે, પણ જે ઘડીએ નિર્જરા નથી થઈ રહી તે ઘડીએ કાં તો પુણ્યનો બંધ થાય છે. તે વખતે મન, વચન, કાયાથી જો કંઈ ખોટું કરી રહ્યા છો તો પાપનો બંધ પણ થાય છે. અને પાપ કે પુણ્યના બંધની સાથે સાથે અનુબંધ પણ પાપ કે પુણ્યનો પડતો હોય છે. તો એક સમયે બેમાંથી એક વસ્તુ બનતી હોય, કાં તો કર્મની નિર્જરા, કાં તો પાપ કે પુણ્યનો બંધ અને અનુબંધ. કારણ કે બંધની સાથે અનુબંધ તો તે જ ઘડીએ પડી જાય, અને ઉદયમાં પણ બેઉ સાથે જ આવે. હવે કેવી રીતે આ બને તે જોઈએ. પહેલા કર્મની નિર્જરા સમજીએ. ધારો કે તમે ઉપવાસ કર્યો છે, સામાયિકમાં બેઠા છો, એટલે ઘણા બધા પાપમાંથી બહાર નીકળી ગયા છો. મન, વચન, કાયાથી સ્થિર છો, એટલે કે એટલો ટાઈમ આત્માનું બિલકુલ કંપન નથી. તે સમયે કોઈક જન્મનું કોઈ પણ કર્મ, રાગનું કે દ્વેષનું, ઉદીરણામાં આવ્યું, એટલે કે ઉદયમાં આવ્યું, પણ તેની પ્રત્યે તમે કોઈ પણ જાતનું રિએક્શન આપતા નથી. જ્યારે ઉદયમાં આવ્યું તમે કોઈ રિએક્શન નથી આપતા, કેમ કે તમે મન, વચન, કાયાથી સ્થિર છો. ધારો કે ક્રોધનું કર્મ ઉદીરણામાં આવ્યું, પણ તમે કોઈના પર ગુસ્સો કરતા નથી કે ગાળો બોલતા નથી. ગાળો નથી બોલતા કેમ કે વચનથી સ્થિર છો. ગુસ્સો નથી કરતા કેમ કે મનથી સ્થિર છો. ધારો કે માથામાં અતિશય દુખાવો કે ચક્કર, એવું કર્મ ઉદયમાં આવ્યું, પણ તમે માથું દબાવવા નથી લાગી જતા, આમ કાયાથી પણ સ્થિર છો. તો મન, વચન ને કાયાથી તમે સ્થિર રહો છો, બિલકુલ ક્ષમતામાં રહો છો, ત્યારે ઉદીરણામાં આવેલા કર્મને તમારા રાગ કે દ્વેષનો ટેકો મળતો નથી. નવા કર્મનો આશ્રવ થતો નથી, અને તે ઉદીરણામાં આવેલા કર્મ નિર્જરી જાય છે. પણ ભલે તમે ઉપવાસમાં છો, પણ આ રીતે મન, વચન, કાયાની સ્થિરતા નથી, ક્ષમતામાં નથી, પણ તમે આહારનો તો ત્યાગ કર્યો છે ને, એટલે ઘણા બધા પાપમાંથી તો બહાર નીકળી ગયા છો. એટલે એ સમય ભલે કર્મની નિર્જરા નથી, પણ પુણ્યનો બંધ ચાલુ છે. પણ બંધની સાથે અનુબંધ તો હોય ને પાછો, હોય ને હોય જ. ત્યારે તમારી અંદરની ભાવના પ્રમાણે, તમારા આશય પ્રમાણે, અંદર શું આશય છે એ પ્રમાણે પુણ્યના બંધની સાથે અનુબંધ પણ પડી જ જાય. ધારો કે તમારો આશય શરીર ઉતારવાનો છે, એ ભાઈ 12 મહિના ખાઈ ખાઈને કરી ગયું છે, હવે થોડું ઓછું કરીએ આ તપ કરીને. અથવા તો તમારો આશય લોકોમાં વાહ વાહ કરાવવાનો છે, તો બંધ તો પુણ્યનો, તમે ઉપવાસ કર્યો છે, આહારનો ત્યાગ કર્યો છે, આહારથી આવતા તમારા કર્મ સંબર થયા છે, તો બંધ તો પુણ્યનો, પણ અનુબંધ પાપનો પડી જશે. પણ જો તમારો આશય પણ શુદ્ધ હોય કે અનંત કાળથી પાછળ પડેલી આ આહાર સંજ્ઞાને તોડવાનો આશય હોય, કર્મની નિર્જરાનો આશય હોય, તો અનુબંધ પણ પુણ્યનો પડશે. આમ તપથી તમે કાં તો કર્મની નિર્જરા કરો છો, નિર્જરા વખતે ન કર્મનો આશ્રવ હોય, ન પાપ કે પુણ્યનો બંધ હોય કે અનુબંધ હોય. પરંતુ જે ક્ષણે નિર્જરા નથી, તે ક્ષણે કર્મનો આશ્રવ પણ ચાલુ છે, પાપ કે પુણ્યનો બંધ કે અનુબંધ પણ ચાલુ છે. ખ્યાલ આવ્યો? જો ભગવાન દીક્ષા લીધા પછી સંપૂર્ણ આજે મૌન ધારણ કરે છે, બરાબર?
એટલે એ વચનથી એમની સ્થિરતા થઈ ગઈ. દિવસોના દિવસો સુધી, મહિનાઓના મહિનાઓ સુધી ખબર છે ને તમને, મહાવીર ભગવાન 4 મહિના સુધી એક જ શું કહેવાય, માટીના ઢેફા પર નજર સ્થિર કરીને એવું કંઈક આવે છે. 4 મહિના સુધી બિલકુલ સ્થિર રહ્યા હતા. તો આવી રીતના મહિનાઓના મહિના સુધી એક જ સ્થાને ઊભા રહીને કે કોઈ એક આસન ગ્રહણ કરીને કાયાની સ્થિરતા કરે છે. પછી વિકલ્પ રહિત બનીને મનની સ્થિરતા ધારણ કરે છે. આમ કર્મના આશ્રવને રોકે છે. જ્યારે નવા કર્મનો આશ્રવ નથી ત્યારે જૂના જે કર્મો ઉદીરણામાં આવે છે તેને ક્ષમતામાં સ્થિર થઈ કોઈ પણ જાતનું રાગ કે દ્વેષનું રિએક્શન આપ્યા વગર એને નિર્જરે છે. આમ કર્મ નિર્જરતા કર્મ મુક્ત બને છે, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. મહાવીર સ્વામીના કર્મ નિર્જરતા 12.5 વર્ષ લાગ્યા. એ તો ભાઈ જેની પાસે જેવો જથ્થો, કર્મનો જથ્થો ઓછો હશે તો ઓછા સમયમાં મુક્ત થશે, વધારે હશે તો વધારે સમય લાગશે મુક્ત થતા. બરાબર ને? તો ખ્યાલ આવ્યો ને તમને, કે તમારો સવાલનો જવાબ તમને ખ્યાલ આવ્યો? ઓકે. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.